વિદ્યાર્થી મિત્રો, તમે 10મા ધોરણમાંથી 11મા ધોરણમાં આવી જ ગયા છો. તો હવે અહીં આપણે ધોરણ 11નું મેથ્સનું ચેપ્ટર આપણે શરૂ કરીએ, સંબંધ અને વિધેય. આ ચેપ્ટર સંબંધ અને વિધેય 12મા ધોરણમાં પણ થોડું ભણવાનું આવશે. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 છે અને 12મા ધોરણમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેય છે. એટલે અહીંયા થોડો ભાગ ભણવાનો આવશે, બીજો ભાગ 12મા ધોરણમાં ભણવાનો આવશે. બીજું કે અહીંયા આપણે બેસિક ખ્યાલ જ લેવાનો છે સંબંધ અને વિધેયનો. પછી 12મા ધોરણમાં જે ચેપ્ટર આવશે એમાં પૂરેપૂરો વિધેય અને સંબંધ સમજાયેલું છે ત્યાં. તો પછી આપણે JEE, NDA, BITSET આ બધી એક્ઝામો માટે તૈયારી માટે શું કરીશું? તો આ બધી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે 11મા ધોરણનું ચેપ્ટર વત્તા 12મા ધોરણનું ચેપ્ટર બંને NCERT બુકમાંથી આપણે તૈયાર તો કરવા પડશે. પણ વધારે થિયરિકલ પોઈન્ટ જે વધારે આ બધી એક્ઝામોમાં પૂછાય છે એવું ભણવાનું, સ્ટડી કરવાનું આપણા જોડે 12મા ધોરણની અંદર ચેપ્ટર 1 આવશે સંબંધ અને વિધેય. ત્યાં આગળ બધી 12મી એક્ઝામો માટે તૈયારી કરવા માટે મહત્વનું રહેશે. પણ એ ચેપ્ટર માટે પહેલા બેઝિક ખ્યાલ તો આપણે અહીં 11મા ધોરણમાં ભણી લેવું પડશે. તો આજે આપણે સંબંધ અને વિધેયની શરૂઆત કરીએ છીએ. સંબંધ અને વિધેય આ બે શબ્દો સમજવા હોય તો પહેલો શબ્દ આપણે સમજવો પડે કાર્ટેશિય ગુણાકાર. કાર્ટેશિય ગુણાકાર શબ્દ સમજવો પડે. આમ તો કાર્ટેશિય ગુણાકાર ધોરણ 9 ની અંદર તમારે કાર્ટેશિય ગુણાકાર આવી ગયો છે. ધોરણ 9 કે 8 ની અંદર છે. તો કાર્ટેશિય ગુણાકાર એટલે ક્રોસ ગુણાકાર આપણે કહીએ છીએ, જે આપણે પહેલા સમજીએ કે ક્રોસ ગુણાકાર શું છે અને એ સમજીશું, એના પર થોડા દાખલા લઈશું, પછી આપણે માણીશું સંબંધ. હવે પછી આપણે ભણીશું વિધેય. તો કાર્ટેશિય ધારો કે એ ગણની અંદર આપણી જોડે A, B, C ત્રણ ઘટકો છે અને B ગણની અંદર X, Y, Z, W ચાર ઘટકો છે. તો આપણી જોડે કાર્ટેશિય ગુણાકારમાં શું કરીશું? A ક્રોસ B, A ક્રોસ B, જેને કહેવાય A અને B નો કાર્ટેશિય ગુણાકાર કહેવાય. એમાં શું કરવાનું છે? તો જોડો બનાવવાનો છે કે પહેલા A નો ઘટક લેવાનો, પછી B નો ઘટક લેવાનો અને એ રીતે આપણે જોડો બનાવવાનો છે. તો ચલો પહેલા AX, પછી AY, AZ, AW. તો A પર જોડો બન્યો. પહેલો ઘટક આપણે A લીધો, પછી બીજો ઘટક B લીધો. તો શું આવશે? BX, BY, BY, BZ, BW. પછી આગળ જોઈશું તો C પર જોડો લઈએ. તો CX, CY, CZ, CW. તો આપણે આ જોડો પૂરી થઈ ગઈ. તો A ક્રોસ B એટલે A અને B નો ક્રોસ ગુણાકાર, એને કહેવાય કાર્ટેશિય ગુણાકાર. તો જોડોનો ગણ તો કેટલી જોડો આવી? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 જોડો આવી. કેટલી જોડો આવી? 12 જોડો આવી. હવે જો B ક્રોસ B કરીએ તો શું ફરક પડશે? તો જેમ A ક્રોસ B કર્યું તો પહેલો સભ્ય આપણે A નો લેતા હતા અને બીજો સભ્ય B નો લેતા હતા. હવે શું કરવું પડશે? વિચારો. તો પહેલા B નો સભ્ય લેવો પડશે અને પછી A નો સભ્ય લેવો પડશે. તો પહેલા B નો એટલે કે આ સભ્ય પહેલા લેવા પડશે, પછી A ના સભ્ય લેવા પડશે. ધ્યાન રાખજો. તો ચલો પહેલા X પર દો. XA, XB,
x હવે y પર જોડો y a y b y c હવે z પર જોડો z a z b z c પછી w પર જોડો w a w b અને w c તો જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ પણ 12 જોડો છે પણ a ક્રોસ b માં શું કરવાનું પહેલો સભ્ય a નો રાખવાનો બીજો સભ્ય b નો રાખવાનો અને b ક્રોસ a માં શું કરવાનું તો પહેલો સભ્ય b નો રાખવાનો બીજો સભ્ય a નો રાખવાનો તો અહીંયા આપણે જોઈએ નંબર ઓફ a અને આ નંબર ઓફ b આનો શું અંચાય નંબર ઓફ a મતલબ a ના સભ્યોની સંખ્યા તો આમાં a ના સભ્યો કેટલા છે 1 2 3 ઓકે નંબર ઓફ b મતલબ b ના સભ્યોની સંખ્યા તો આમાં સભ્યો કેટલા છે 1 2 3 4 એટલે આ શું અંચાય a ના ઘટકોની સંખ્યા 3 છે b ગણના ઘટકોની સંખ્યા 4 છે તો હવે નંબર ઓફ a ક્રોસ આનું શું કહેવું છે કે ભાઈ a ક્રોસ b ના b ની જોડોની સંખ્યા અથવા સભ્યો એલિમેન્ટ તો કેટલા થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો 12 સભ્યો છે અથવા 12 જોડો છે 12 સભ્યો છે 12 એલિમેન્ટ છે એ કે નંબર ઓફ b ક્રોસ a એમાં પણ 12 જોડો 12 સભ્યો છે તો આપણે કયા મીનિંગ પર આવ્યા તો અહીંયા કે ભાઈ નંબર ઓફ a ક્રોસ b એમાં 12 જોડો આવ્યો 12 સભ્યો આવ્યા ચલો a ગણના સભ્યો ગુણ્યા b ગણના સભ્યો તો a ગણના સભ્યો કેટલા બને 3 b ગણના સભ્યો કેટલા 4 તો જો સીધો ડાયરેક્ટ ગુણાકાર કરે તો પહેલેથી ખબર પડે કેટલી જોડો આવશે તો આમાં 3 સભ્યો છે અને આમાં 4 સભ્યો છે તો 3 ગુણ્યા 4 કરો તો 12 જોડો આવશે 12 સભ્યો આવશે એટલે આપણા જોડે સૂત્ર થઈ ગયું નંબર ઓફ a ક્રોસ b બરાબર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b આ આપણું ઇક્વેશન થઈ ગયું બરાબર એટલે આ શું કહેવામાં આવ્યું a ક્રોસ b માં આવતી જોડોની સંખ્યા અથવા સભ્યોની સંખ્યા કેટલી તો બરાબર a ના સભ્યોની સંખ્યા ગુણ્યા b ના સભ્યોની સંખ્યા હવે ધારો કે તમને કોઈ એમ પ્રશ્ન પૂછે કે a ગણમાં 2 સભ્યો છે અને b ગણની અંદર 5 સભ્યો છે તો a ક્રોસ b માં કેટલા સભ્યો આવશે આવો પ્રશ્ન કે ગણ a માં 2 સભ્યો છે ગણ b માં 5 સભ્યો છે તો a ક્રોસ b માં કેટલી જોડો થશે અથવા a ક્રોસ b ની સભ્ય સંખ્યા કેટલી તો આ બંનેનો ગુણાકાર નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ b 2 ગુણ્યા 5 10 જોડો થશે કેટલી જોડો થશે ભાઈ 10 જોડો થશે તો આ રીતે આપણે કાર્ટેશિયન ગુણાકારમાં શું યાદ રાખવાનું કે જો x ઘટક a નો હોય અને y ઘટક b નો હોય તો a ક્રોસ b માં શું આવશે xy જોડો આવશે કઈ જોડો આવશે xy જોડો જેમાં x a નો ઘટક અને y b નો ઘટક અને b ક્રોસ a હશે તો એમાં શું હશે b ક્રોસ માં y x જોડો થશે x a નો ઘટક y b નો ઘટક તો a ક્રોસ b માં પહેલો ઘટક a નો લખીશું બીજો ઘટક y નો avxy જોડો થશે ખ્યાલ આવી ગયો અને b ક્રોસ a તો b ક્રોસ માં પહેલો ઘટક b નો હોય પહેલો ઘટક b નો હોય બીજો ઘટક a નો હોય તો yx જોડોનો ગણ એટલે કહેવાય b ક્રોસ તો આપણે આ બે વસ્તુ યાદ રાખવાની નંબર ઓફ a ક્રોસ b એટલે a ક્રોસ b માં જોડો કેટલી આવશે તો a ના સભ્યો ગુણ્યા b ના સભ્યનો ગુણાકાર કરો એટલે જોડો મળે અને બીજું a ક્રોસ b તો પહેલો સભ્ય કોનો લેવાનો a નો જ હોય બીજો સભ્ય કોનો હોય b નો હોય અને b ક્રોસ a હોય તો પહેલો સભ્ય b નો બીજો સભ્ય a નો એ રીતે જોડો બનાવવાની છે બરાબર હવે જો આપણે આગળ વાત કરીએ
કે જો A ક્રોસ B ની અંદર બે જોડો સરખી હોય, AB અને CD કદાચ બે જોડો સરખી હોય, તો સરખી જોડો ક્યારે મળશે? તો સરખી જોડો ક્યારે મળશે? તો પહેલો ઘટક અને બીજો ઘટક સરખો હોય ત્યારે. તો A બરાબર C અને B બરાબર D હોય ત્યારે. એટલે કે આપણે શું સમજવાનું કે જો બે જોડો સમાન હોય તો પહેલો ઘટક અને બીજો ઘટક સરખો હોય તો A બરાબર C અને B બરાબર D. આ રીતે લેવાય. હવે આપણે ઉદાહરણ દ્વારા આગળ વધીશું. જો આપણે જે કાર્ટેશિયન ગુણાકારનો થિયરિકલ પોઈન્ટ સમજ્યા એના પર દાખલો સોલ્વ કરીએ. ઉદાહરણ 1 ની અંદર આપણને આ રીતે આપ્યું છે કે આ બંને જોડો સમાન હોય તો x અને y શોધવાનું છે. એટલે કે આ જોડ બરાબર આ જોડ સરખી છે. આ એક જ જોડ છે, આ બીજી જોડ, પણ બંને જોડો કેવી છે? સરખી. તો x અને y છે. તો અહીંયા આપણે સરખાઈ દઈએ. પહેલો ઘટક પહેલા સાથે અને બીજો ઘટક બીજા સાથે સરખાઈ દઈએ. એટલે કે પહેલો ઘટક x + 1 બરાબર 3 અને y - 2 બરાબર 1. તો પહેલો ઘટક પહેલા સાથે સરખાવો, બીજો બીજા સાથે સરખાવો. તો હવે અહીં થશે x બરાબર 2, એક આવે લઈ લો, અને -1 + 2 કેટલા થશે ભાઈ? 3. તો આપણે શું શોધવાનું? x અને y શોધવાનું. એવો દાખલો આપણે સ્વાધ્યાય 2.1 માં કે ભાઈ ઓકે અહીંયા રકમની અંદર બરાબર જોડ લખી નથી ને, તો એક જ મિનિટ, કોઈ જોડ આપી છે તો x અને y શોધો. આ રીતે આપણે જોડ લેવાની છે. એક જ મિનિટ. એટલે આપણે આ જોડ બરાબર આપણા જોડે જોડ છે 5/3 1/3. એટલે જોડ બરાબર જોડ, બંને જોડો સરખી છે. તો આપણે x અને y શોધો. ત્યાં દાખલો મળે છે બરાબર. એટલે કે અહીંનો x/3 + 1 બરાબર 5/3. શું કર્યું? પહેલો ઘટક સરખાઈ અને બીજો ઘટક સરખાઈ. y - 2/3 બરાબર 1/3. તો હવે આપણે જોઈએ 3 લસાવીએ. x + 3 બરાબર 5, x બરાબર 2. જોયું થઈ ગયું. એ તઈ પણ 3 લસાવીએ. 3y - 2 બરાબર 1, 3y બરાબર કેટલા થશે? 3. તો y બરાબર 1. તો અહીંયા પણ આપણે x અને y શોધવાનું. તો મળી ગયું ભાઈ x અને y. જોયું. હવે જો ઉદાહરણ 2 લઈએ. P ની અંદર 3 ઘટકો છે A B C અને Q1 ની અંદર એક જ ઘટક R છે. તો પહેલા એમ કે P × Q શું? P × Q એટલે પહેલો સભ્ય P નો લેવાનો, પછી Q નો. તો A પર જોડો બનશે AR, પછી BR અને CR. આમાં 3 ઘટકો અને આમાં એક ઘટક. એટલે 3 સંખ્યા અને 1 સંખ્યા, એટલે 3 × 1 4 જોડો બની ગઈ. હવે Q × P. તો હવે ઉલટું, પહેલો Q નો સભ્ય રાખીશું. એટલે પહેલો કોણ રાખીશું? R. તો ચલો આમથી આમ RA, RB અને RC. જોઈ તો આ P × Q અને આ Q × P શોધવાનું. બરાબર. આમાં કેટલી જોડાય? 3. આમાં પણ 3 જ આવે, પણ આમાં પહેલો ઘટક P નો રાખવાનો, આમાં ઘટક બીજો Q નો રાખવાનો. આમાં પહેલો Q નો ઘટક રાખવાનો, બીજો P નો રાખવાનો. આ રીતે કામ કરવાનું છે. ચલો આગળ સ્વાધ્યાય લઈશું આપણે. જો હવે સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો લઈએ કે ગણ A માં 3 ઘટકો અને ગણ B ની અંદર પણ 3 ઘટકો. પણ કયા ઘટકો છે? 3, 4, 5. તો A × B ના ઘટકોની સંખ્યા શોધો. તો અહીં આપણે જોઈએ A ગણની અંદર સભ્ય સંખ્યા 3 છે
અને બી ગણની અંદર પણ સભ્ય સંખ્યા 3 છે જોઈ લો એમાં 3 ઘટકો છે શું કહેવાય એ ગણની નંબર ઓફ વંચાય શું નંબર ઓફ a is equal to 3 ગણ a માં ઘટકોની સંખ્યા 3 અને ગણ b માં ઘટકોની સંખ્યા 3 તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા એટલે આપણે શું શોધવાનું છે નંબર ઓફ a ક્રોસ b શોધવાનું છે એટલે કે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા તો આપણે મેં તમને કહ્યું શું લખવાનું સૂત્ર નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b a માં સભ્યો 3 છે b માં સભ્યો 3 છે બરાબર 9 તો જવાબ શું લખશો તમે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા 9 છે a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી છે ભાઈ 9 છે આગળ 3 નંબરનો દાખલો g ની અંદર બે ઘટકો 7 અને 8 આપ્યા છે h ગણની અંદર 5 4 અને 2 એમ 3 ઘટકો આપ્યા છે તો પહેલા આપણે g ક્રોસ h શોધવાનું છે g ક્રોસ h એટલે પહેલો સભ્ય 0 બીજો સભ્ય h તો ચલો 7 5 7 4 7 પછી 8 ઉપર જોડું બનાવીએ 8 5 8 4 8 થઈ ગઈ હવે શું શોધવાનું છે h ક્રોસ g શોધવાનું છે h ક્રોસ g તો પહેલો સભ્ય h છે પહેલા સભ્યો આને રાખી જોડની અંદર પહેલો કોણ આવશે 5 4 અને 2 ચલો 5 ઉપર 5 7 5 પછી 4 રાખી પહેલો 4 7 4 પછી 2 8 2 7 પર લખીએ 2 7 ને 2 8 જોઈએ ખ્યાલ આવ્યો તો 1 2 3 4 5 6 જોડવાઈ 6 સભ્યો કારણ કે આમાં 2 છે આમાં 2 સભ્યો છે આમાં 3 સભ્યો 2 ગુણ્યા 3 3 દુ 6 ટોટલ 6 જોડવાઈ આવી ગઈ ચલો હવે દાખલા નંબર 4 દાખલા નંબર 4 માં એમ કહ્યું નીચેના પૈકી કયું વિધાન સત્ય છે કે અસત્ય છે જણાવો તો આપણે પહેલું વિધાન આપ્યું છે એ સાચું છે કે ખોટું છે એ આપણે જણાવવાનું છે જો p ની અંદર બે ઘટકો એક m અને બીજો n ઘટક છે q ની અંદર પણ બે ઘટકો n અને m તો એમ કે છે p ક્રોસ q માં બે જોડ આવે એક mn આવે અને એક nn આવે તો આપણે હાલ આ પ્રમાણે શું થાય a ક્રોસ b માં જોડની સંખ્યા કેટલી આવશે તો a ના સભ્યોની સંખ્યા ગુણ્યા b ના સભ્યોની સંખ્યા તો આમાં સભ્યો કેટલા છે 2 અને આમાં સભ્યો કેટલા છે 2 તો 2 ગુણ્યા 2 કેટલી જોડો બને ભાઈ 4 જોડો બને અહીં આપી છે કેટલી જોડો 2 માટે આ વિધાન ખોટું છે તમારે એક જોડજો એક જોડ m અને n એ પણ belongs to p cross q હોય ના એ પણ belongs to p cross q હોય કારણ કે આમાં કેટલી આ સૂત્ર જોયું આ સૂત્ર પ્રમાણે આમાં બે સભ્યો છે આમાં બે સભ્યો છે તો 2 ગુણ્યા 2 4 જોડો બની કઈ એક m n પછી n m પછી બીજી n n પછી n m તો આ રીતે આપણી જોડો 4 બનવી જોઈએ ખ્યાલ આવ્યો આખું આપણે લિસ્ટ કરવા જઈએ તો જુઓ કે ભાઈ p ક્રોસ q જોડો કઈ તો પેલા m પર લેજો m n m n n n n m કેટલી બની ગઈ જોયો 4 કેટલી આપી છે તો બે જોડો આપી બીજી બે આપી નથી માટે આ વિધાન ખોટું છે ચલો હવે આગળ વિધાન લઈએ જો આપણે પહેલું વિધાન લીધું સત્ય છે કે અસત્ય તો પહેલું વિધાન શું આવ્યું અસત્ય હવે બીજું વિધાન આપણને આપ્યું છે જોયો એ પણ સત્ય અસત્ય નક્કી કરવાનું છે અને ત્રીજું વિધાન પણ સત્ય અસત્ય આપણે નક્કી કરવાનું છે જો a અને b અરિત ગણો હવે પેલા અરિત ગણ સમજાઈ દો કે ભાઈ a બરાબર 5 આને શું કહેવાય રિક્ત ગણ કહેવાય રિક્ત ગણ જેને તમે ખાલી ગણ કહો છો એનો બીજો શબ્દ રિક્ત કહેવાનો બીજું કોઈ નવું કહેવાનું નથી અને a does not equal to 5 તો તમે શું બોલો છો આને કહો છો ખાલી ગણ નથી
એને કહેવાનું અરિક્ત ગણ. ખ્યાલ આવી ગયો? એ ખાલી ગણ છે તો એને કહેવાય રિક્ત ગણ. ખાલી ગણ ના હોય તો એને કહેવાય અરિક્ત ગણ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો હવે શું કરીએ આગળ કે ભાઈ x એ હવે આનો શું થાય તો જો આનું શું વંચાય x belongs to a. બોલો તો ફરીથી શું વંચાય x belongs to a અને ગુજરાતીમાં શું કહેવાય x એ a નો ઘટક છે. શું બોલાય ફરી બોલો તો x એ a નો ઘટક છે. આ નિશાની એમ બતાવે છે એટલે જો મારી જોડે બોલજો y belongs to b અને એને કહેવાય y એ b નો ઘટક છે. ચલો આ બે શબ્દો તમને ખબર પડી ગઈ અને આ બે ખબર પડી ગઈ. ચલો હવે જ્યાં x belongs to a y belongs to b હોય તેવી તમામ ક્રમનું જોડો xy થી બનતો અરિક્ત ગણ એટલે a ક્રોસ b. તો આપણે શું કરીએ છીએ a ક્રોસ b ની અંદર શું કરીએ છીએ જોડો બનાવીએ છીએ. જોડોની અંદર શું કરીએ છીએ કે પહેલો જોડ પહેલો ઘટક a નો લઈએ છીએ બીજો ઘટક y નો લઈએ છીએ એમ કરીને xy જોડ બનાવીએ છીએ. આનું શું કહેવાય જેવાકી. આનું શું કહેવાય ગુજરાતીમાં જેવાકી. એમ કહેવાય xy જોડો જેવી કે x ઘટક a માંથી હશે અને y ઘટક b માંથી હશે. હવે જો તમને સમજાવો એ ગણની અંદર ધારો કે આપણે x જેવા કે x belongs to r. આનું શું કહેવાય ગણ અને a ની અંદર એવો x ઘટક જેવો કે જે r ની અંદર હોય તેવો. આને શું કહીશું જેવો. તો જો અહીંયા શું મળશે આપણને તો અહીંયા તમને મળશે જોડો મળશે. હવે એ ખાલી ગણ નથી એટલે કે a ની અંદર બધા સભ્યો છે b પણ ખાલી ગણ નથી b માં પણ સભ્યો છે અહીંયા જોડો તો બનવાની જ નથી. તો બોલો આ બરાબર 5 થશે. જોડો બનવાની કેમ a માં પણ સભ્યો છે અરિક્ત એટલે કે સભ્યો છે b માં પણ સભ્યો છે કે xy જોડો આપણને મળવાની માટે બરાબર 5 થશે નહીં. તો બોલો અરિક્ત ગણ છે સાચું. તો શું લખી દો કે x a માં હોય y b માં હોય એવી તમામ ક્રમનો જોડો xy થી બનતો a ક્રોસ b કેવો હશે અરિક્ત ગણ હશે. તો વિધાન સાચું છે કારણ કે ખાલી ગણ. ફરીથી જો a ક્રોસ b બરાબર 5 તો શું કહેવાય રિક્ત ગણ થાય અને a ક્રોસ b does not 5 તો શું થાય અરિક્ત થાય. તો a ક્રોસ b does not 5 થશે માટે અરિક્ત થશે ને માટે વિધાન સાચું છે. ચલો હવે આગળ ત્રીજા નંબરનું વિધાન. આપણે ચલો ડાબી બાજુ a ક્રોસ b છેદ 5 b છેદ 5 છેદ ગણ સુધી આપણે કોનો b અને 5 નો. ચલો b ની અંદર તો સભ્યો છે આપણે 3 4 છેદ 5. છેદ એટલે શું કોમન સભ્ય લેવાનું. છેદ ગણ એટલે ઇન્ટરસેક્શન બંનેનો કોમન સભ્ય. હવે આમાં બે સભ્યો છે આમાં એક સભ્ય છે નહીં તો બોલો આ બંનેનો છેદગણ શું થાય 5. 8મા ધોરણની વાત છે. બોલો આ બંનેનો છેદગણ 5. છેદગણ એટલે કોમન ઘટક લેવાનું. તો બંનેમાં કોમન ઘટક કોઈ છે ના એટલે 5 લખીશું. તો આપણા જોડે શું આવ્યું a ક્રોસ 5. હવે a ક્રોસ 5 તો બરાબર 5 જ થશે. કેમ કારણ કે જો તમે સાંભળો a ની અંદર ધારો કે બે સભ્યો x અને y છે. 5 ની અંદર કે સભ્ય હોય જ નહીં તો તમે a ક્રોસ 5 ની જોડ બનાવવા જાઓ તો x તો સામે 5 માં કે સભ્ય હોય નહીં પછી કે y તો સામે સભ્ય હોય જ નહીં. તો એક કારણ કે જો a માં સભ્ય હોય તો 5 માં એક પણ સભ્ય ના હોય જોડ બને જ નહીં. બોલો x પછી એની સાથે સામે કોઈ સભ્ય છે ના y એની સામે કોઈ સભ્ય છે જ નહીં આની અંદર માટે a ક્રોસ 5 બરાબર એક જોડ બનશે નહીં. શું લખાશે 5 લખાશે. તો અહીંયા બરાબર 5 આવ્યો જવાબ. તો ડાબા જવાબ સાચું પડ્યું માટે આ વિધાન સાચું છે. આ વિધાન સાચું છે. ચલો અહીંયા 4 નંબરનો દાખલો પૂરો થયો. વિધાન સાચા છે કે ખોટા છે નક્કી કરવાનું. 3 દાખલા બને 1 2 3. હવે આપણે 5 નંબરનો દાખલો લઈશું. દાખલા નંબર 5.
આમાં સાચું ખોટું નથી કરવાનું, પણ બદલાઈ ગયેલા છે. એ ગણની અંદર બે ઘટકો છે, એક માઇનસ 1 અને એક પ્લસ 1, એમ બે ઘટકો છે. કેટલા ઘટકો છે ભાઈ? બે. તો a ક્રોસ a મેળવો. તો અત્યાર સુધી શું કરતા હતા? બે જ ઘટકોનો ક્રોસ ગુણાકાર હતા, a ક્રોસ b, અને તો ત્રણ ઘટકોનો ક્રોસ ગુણાકાર. તો આપણે એ વસ્તુ જ કરવાની છે. જો a ક્રોસ a, તો પહેલા શું કરીએ? આ બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ. તો a ગણની અંદર કયા સભ્યો છે? તો ચલો આપણે એમ કહીએ a ક્રોસ રવા દઈએ. પહેલો a ક્રોસ a. હવે a ક્રોસ a એટલે a ક્રોસ a માઈનસ a ક્રોસ માઈનસ a. આવું થશે ભાઈ. એટલે કેટલા સભ્યો? બે. અને કેટલા સભ્યો? બે. ચાર જોડો મળશે. કઈ ચાર જોડો? તો જો પહેલી જોડ માઈનસ 1 માઈનસ, પછી માઈનસ 1 પ્લસ, પછી એક સાથે 1 માઈનસ, પછી 1 થઈ ગઈ ચાર જોડો. હવે આપણે જોડે ગણ એમાં કયો શબ્દ છે? માઈનસ 1 તો માઈનસ 1 માઈનસ 1 માઈનસ 1. હવે જ્યારે આ જોડો બનાવીશું ત્યારે પેલા માઈનસ 1 સાથે જોડો કઈ બનશે? તો લખવાનું માઈનસ 1 માઈનસ 1 માઈનસ. આ પહેલી લીધું. પેલા માઈનસ 1 સાથે બને માઈનસ 1 માઈનસ 1 પછી માઈનસ 1 માઈનસ, પછી માઈનસ 1 ઓકે. હવે એક સાથે જોડો લઈએ. એક સાથે આને, એક સાથે આને, એક સાથે આને, ચાર સાથે. તો બોલો 1 માઈનસ 1 માઈનસ, એક સાથે બીજા નામ જોડે 1 માઈનસ 1 એક સાથે આને, તો 1 માઈનસ આની સાથે 1 જો આટલી જોડો. કેટલી જોડો થઈ? 1 2 3 4 5 6 7 8. તો આમાં કેટલા સભ્યો? 2. આમાં કેટલા સભ્યો? 2. આમાં સભ્યો કેટલા? 2. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 8. 5 જોડો બની ગયું. તો આ થઈ a ક્રોસ a ની જોડો 8 લખી કાઢી. બરાબર. હવે સ્વાધ્યાયનો આપણે છઠ્ઠો દાખલો જોઈએ. a ક્રોસ b ની અંદર 1 2 3 4 જોડો આપી છે. તો ગણ a અને ગણ b શોધવાનું છે. હવે આપણે જોઈજો પહેલી જોડ a ક્રોસ b નો સભ્ય, બીજી જોડ પણ a ક્રોસ b નો સભ્ય, પછી ત્રીજી જોડ એ પણ a ક્રોસ b નો ઘટક જોડ સભ્ય જે બોલે, પછી by એ પણ a ક્રોસ b નો સભ્ય જોડ. તો આપણી જોડે આ ચાર જોડો a ક્રોસ b ના ઘટકો છે, જોડો છે, સભ્યો છે. તો આપણે a ક્રોસ b માં શું કરીએ છીએ? પહેલો ઘટક a નો જ લેવો પડે, બીજો ઘટક b નો જ લેવો પડે. એટલે પહેલો ઘટક પહેલાનો હોય અને બીજો ઘટક બીજાનો હોય. મતલબ a belongs to a અને x belongs to પણ b. કોઈ પણ જોડ હોય, ધારો કે હું કહું કે xy belongs to a cross b, તો તમારે શું સમજવાનું કે પહેલો ઘટક પહેલા ગણનો જ હોય અને બીજો ઘટક બીજા ગણનો હોય. આ જ વસ્તુ લેવાય. ખબર પડી ગઈ? તો એ રીતે જો બોલો a belongs to a અને y belongs to પણ b. પછી અહીં શું કહે છે? b a નો ઘટક છે, x b નો ઘટક છે, b a નો ઘટક છે, y b નો ઘટક છે. આ થિયરી પોઈન્ટનો ઉપયોગ કર્યો. કોઈ પણ જોડ ક્રોસ ગુણાકારમાં હોય તો પહેલો ઘટક પહેલા ગણનો હોય, બીજો ઘટક બીજા ગણનો હોય. આ લેવાનું. આ થિયરિકલ પોઈન્ટ મેં તમને સમજાવ્યો છે. તો ચલો a ગણની અંદર કયા કયા સભ્યો આવ્યા? તો a ગણની અંદર a આવ્યા, a ગણની અંદર a આવ્યા, a ગણની અંદર b આવ્યા, પછી a ગણની અંદર ફરીથી b આવ્યા. તો બે સભ્યો આવ્યા. તમને યાદ છે ને? તમે આઠમા ધોરણમાં ભણ્યા છે. ગણ a ની અંદર a ફરીથી ના લાગે.
ગણની અંદર કોઈ પણ ઘટક એક જ વખત લખાય, એટલે ફરીથી એ ના લખાય, એક જ વખત લખાય, બરાબર ને? ચલો બી ગણની અંદર કોણ આવ્યું? x belongs to b, પછી y belongs to b, પછી x belongs to b, પાછું y belongs to b, એટલે ફરીથી y લખાય નહીં. તો ગણ a શોધો તો આવી ગયો, ગણ b શોધો તો આવી ગયો. ખ્યાલ આવી ગયો? ચલો તો હવે આપણી જોડે જો અહીંયા બે સભ્યો બે અને બીજા બે, બે બે ચાર જોડો હોવી જોઈએ છે ને, 1 2 3 4, પણ આપણે તો ગણ e અને ગણ b શોધવાનો હતો. ચલો હવે 7 નંબરના દાખલાની વાત કરીએ. 7 નંબરનો જે દાખલો આપે છે એમાં ગણ a આપ્યો છે, ગણ b આપ્યો છે, ગણ c અને ગણ d આપ્યો છે. તો નીચેના પરિણામો ચકાસો. ડાબા જવાબની રીતે આપણે ચકાસવાના છે. તો પહેલું પરિણામ ચકાસી. ડાબા બરાબર a ક્રોસ b છે c. ચલો a ગણમાં કયા સભ્યો છે? 1 2. b છે c એટલે શું કરવાનું? b ગણ અને c ગણનો કોમન સભ્ય લખવાનો. તો 1 2 3 આ 5 6. બોલો કોઈ કોમન સભ્ય છે ભાઈ? b અને c માં કોઈ કોમન સભ્ય નથી, માટે શું લખશો? 5. હવે આમાં બે ઘટક, આમાં એક ઘટક છે જ નહીં, એકે જોડ બનશે હમણાં જ આવી ગયું, તો શું લખશો? 5. ધારો કે a ક્રોસ 5, તો આપણે શું લખવું પડે ભાઈ? 5 લખવું પડે. એકે જોડ બને જ નહીં, કારણ કે આમાં સભ્ય છે નહીં, માટે યાદ રાખો a ક્રોસ 5 બરાબર 5. હવે જમણી બાજુ લઈએ. a ક્રોસ b છે a ક્રોસ c. તો જો a ક્રોસ b એટલે આપણે a અને b ની જોડો બનાવી. પહેલો સભ્ય a નો રાખીશું, ધ્યાન રાખજો. 1 1 1 2 1 3, બે ઉપર 2 1 2 2 3. આ શું લખ્યું ભાઈ? a ક્રોસ b લખ્યું. હવે છે હવે શું કરવાનું? a ક્રોસ c કરવાનું. a અને c નો ક્રોસ ગુણાકાર. તો પહેલો ઘટક કોનો લેવાનો? a ના લેવાનો. 1 5. a અને c લઈએ છીએ, ધ્યાન આપજો. 1 5 1 6, 2 5 અને 2 6. જોયું? હવે વચ્ચે કઈ નિશાની છે ભાઈ? છેદની. છેદ ગણ શોધવા લે કોમન ઇન્ટરસેક્શન. ધારો કે કોઈ ઉદાહરણ લો. 1 2 3 4 આવું લખ્યું હોય તો એ છેદ બીમાં કોણ આવે? સોરી, છેદ ગણમાં કોણ આવે? તો અહીં બે કોમન આવે છે, તો બે લખવું પડે ને? 8મા ધોરણમાં તમે ભણી ગયા છો. ચલો કોમન જોડ છે. 1 1 આમાં નથી, 1 2 પણ આમાં નથી, 1 3 પણ આમાં નથી, 2 1 નથી, 2 2 નથી, 2 3 નહીં. એકે જોડ કોમન નથી, માટે 5. જે લોકો જોડ કોમન નથી તો ડાબા બરાબર જવાબ. તો આપણે પરિણામ 1 ચકાસી લીધું. હવે બીજું પરિણામ ચકાસી આપણે કે શું કીધું? a ક્રોસ c એ b ક્રોસ d નો ઉપગણ હોય. ચલો 8મા ધોરણની અંદર આપણે x ઉપગણ y આ સંકેત સારો તો ઉપગણનો અંગ્રેજીમાં કહેવાય એને સબસેટ. x સબસેટ y. આનો મતલબ શું થાય? x માં આવેલા બધા સભ્યો y માં છે. આનો શું થાય? x y નો ઉપગણ છે. ચલો પહેલા આપણે શોધીશું a ક્રોસ c. ચલો a અને c નો ક્રોસ ગુણાકાર બોલો. 1 5 1 6 2 5 અને 2 6. જોયું? પછી શોધીશું a ક્રોસ સોરી b ક્રોસ d શોધવાનું છે. હવે b ક્રોસ એટલે આ b ના સભ્યો અને આ d ના સભ્યો, b ક્રોસ d. તો પહેલા ઘટકો કોના રાખીશું? b ના. તો 1 5 1 6 1 7 1 8. ચલો 1 પર જોડો બનાવી દીધું. હવે 2 પર બનાવીએ. 2 5 2 6 2 7 2 8. હવે 3 પર જોડો બનાવીએ.
3 5 3 6 3 7 અને 3 8. હવે A ક્રોસ C અને B ક્રોસ C આ ઉગણ થાય છે, બરાબર? ઉગણ થાય છે એટલે A ક્રોસ C ની બધી જ જોડો B ક્રોસ D માં છે એ ચકાસી જોજો. 1 5 આવી ગઈ, 1 6 અંદર આવી ગઈ, 2 5 અંદર આવી ગઈ, 2 6 અંદર આવી ગઈ. તો 1 2 3 4 એટલે આની ચારે ચાર જોડો આની અંદર આવી ગઈ, જે સત્ય છે. માટે શું લખશો? A ક્રોસ C એ B ક્રોસ D નો ઉગણ છે. લખી કાઢો.